નમસ્કાર. મહુવા માર્કેટિંગ યાર્ડમાં યુટ્યુબર અને બ્લોગરોને જાહેર હરાજીના વિડીયો ઉતારવાની મનાઈ બાદ ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો. આવો જાણીએ હવે ખેડૂતોના મનની વાત. અશોકભાઈ પાસાભાઈ, ગામ નેસડી 2, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી. હાલ અમે અહીંયા મહુવા ડુંગળી લઈને આવ્યા છીએ. અત્યારે પણ ડુંગળીના ભાવ કોઈને મળતા નથી. 30 રૂપિયાથી માંડીને 100 રૂપિયા સુધી ડુંગળી વેચાય છે. તો હાલની મજૂરી અમારે એક જણાની 400 થી 450 લાગે છે. તો અત્યારની મજૂરીના પણ અમારે પૈસા નીકળતા નથી. તો અહીંનું આ યાર્ડ દ્વારા કોઈને વિડીયો ખેડૂને ઉતારવા દેતા નથી. સારો ભાવ જો ને કોકને 400 રૂપિયા આવે તો એનો વિડીયો એ કે ઉતારો, નીચા ભાવનો વિડીયો ઉતારવાની મનાઈ કરે છે. મેં રાજેશભાઈ મનુભાઈ કસવાળા, ગામ થોવડી, તાલુકો સાવરકુંડલા. અમે ડુંગળી લઈને આવ્યા છીએ. અત્યારે કોઈ જાતનો ભાવ મળતો નથી. અત્યારે અમારે મજૂરીના કપાવી એના મજૂરીના પૈસા ને ભાડાના પૈસા નથી થતા અહીંયા ઉગાડવાના. આ ભાજપ સરકારમાં અત્યારે અમારા ખેડૂતની અત્યારે બે હાલ થઈ ગયા છે. આવો કોઈ જાતની પોષાષણ કોઈ ભાવ જ નથી ક્યાંય. અને સારો વિડીયો સારો ભાવ મળે નહીં, ઢગલાનો વિડીયો ઉતારવાથી પછી મોડા ભાવમાં 90% ખરીદી લે છે. અને એ બધે વિડીયો ઉતારવા ના પડે, કોઈ જાતનો વિડીયો અહીં ઉતારવો નહીં. ખેડૂત કલ્યાણ સંગઠન કાલે 20 તારીખે અહીંયા માર્કેટિંગ યાર્ડની અંદર ઘણા બધા ખેડૂતો અને નાના યુટ્યુબરો હોય એ લાઈવ હરાજીના વિડીયો ઉતારતા હતા. એટલે અમને સમાચાર મળ્યા કે કાલે માર્કેટિંગ યાર્ડના અધિકારીએ ખેડૂતોને અને નાના જે યુટ્યુબરો હોય એને ના પાડી કે વિડીયો કોઈને ઉતારવા નહીં, નહીંતર અમે પોલીસ બોલાવીશું. એટલે આજે અમે કામ હતું છતાં પણ અહીંયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે 21 તારીખે આવ્યા છીએ. ઘણા બધા ડુંગળીના, કપાસના, સિંગના અમે વિડીયો ઉતાર્યા અને ખેડૂતોને જાહેર હરાજી બતાવી. અને અમે માર્કેટિંગ યાર્ડના અધિકારીઓને કે નેતાઓને ચેલેન્જ કરી કે ભાઈ તમારે જે કરવું હોય કરો અને જેને બોલાવો હોય એને બોલાવી લ્યો. પણ આ વિડીયા તો ખેડૂત આ ક્યાં ચોર બજાર છે? આ કોઈ લૂંટબાજો છે? ખેડૂતો કાંઈ ચોરીને માલ લાવેલા છે એનો વિડીયો ખેડૂતો કે યુટ્યુબરો ન ઉતારે અને ન એવું તો બંધન આ લોકશાહીમાં કાંઈ છે નહીં. એટલે માર્કેટિંગ યાર્ડની અંદર મહુવા માર્કેટિંગ યાર્ડમાં એની મનમાની કરી એ કાલ ખુલ્લું થઈ ગયું. ક્યાંક ને ક્યાંક વેપારી અને આ માર્કેટિંગ યાર્ડવાળાની મિલીભગત હોય તો જ આ ભાવ દબાવી રાખો કે ભાવને પોતાને ખુલ્લું પડે. હવે આ તો ખેડૂતો ઉતારે એટલે વિડીયો વાયરલ થાય તો ખેડૂતોને ખબર પડે કે ભાઈ હું ભાવ આ ચાલ હાલે છે. એટલે કાલથી જ અમારી અત્યારે ખુલ્લી ચેલેન્જ છે કે હવે કોઈ મનગઢત નિવેદનો કરવા નહીંતર પછી જોયા છે કે પ્રોગ્રામ કરતાં અમે અટકાઈશું નહીં. કોઈ પણ ખેડૂતને કે કોઈ પણ યુટ્યુબરને કે કોઈ પણ મીડિયાવાળા કોઈ પણ આવે, મીડિયાવાળાના તો આ લોકો શાળા કરીએ કેમ નથી, પણ નાના યુટ્યુબર એ ખેડૂતોના દીકરા જ હોય છે. એને ઉપર જો આવું કરતા છે તો પછી આવતીકાલથી જોઈએ છે કે પ્રોગ્રામ થઈ જાય. આ બંધારણમાં નથી, આ નિયમમાં નથી. આ યાદ છે, એ ખેડૂતોનો યાદ છે. ખેડૂતોના દીકરા કે નાના યુટ્યુબરો હોય એ ખેડૂતોના દીકરા હોય છે અને એ ખેડૂતોને પોતાની અહીંની યાદની જે હકીકત હોય છે એ બતાવે છે. એ ક્યાંય ચોરાવ કરીને કે ક્યાંયથી કાપકોર કરીને લાઈવ હરાજી હોય, લાઈવમાં જે થતું હોય થાય. એટલે આમાં લૂંટબાજી હાલતી હોય એવું સાબિત થાય તો જ આવા માર્કેટિંગ યાર્ડવાળા નિવેદનો આપતા હોય. એટલે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ. 2 દિવસમાં આમાં આવો કોઈ નિર્ણય કાલથી જ લેવામાં આવશે. પણ અમે લડી લેવા માટે તૈયાર છીએ. જય હિન્દ, જય ભારત. અમે રાજેશભાઈ મનુભાઈ કસવાળા, ગામ થોવડી, તાલુકો સાવરકુંડલા. અમે અહીંયા ડુંગળી લઈને આવ્યા છીએ. યાર્ડમાં વિડીયા ઉતારવાની ના પાડતા હતા કે કોઈ યુટ્યુબવાળાને વિડીયા ઉતારવા નહીં. પછી ભરતજી બાપુ આવ્યા પછી થોડો ફેર પાડ્યો વિડીયા ઉતારવામાં. એને તરત ભાવમાં ફેર પડી દીધો. 10, 15, 20 રૂપિયા આગળ હાલવા મીડ્યું. તરત આવ્યા ભેગો વિડીયો ઉતાર્યો એટલે જો કંઈ નું વિરમું છું. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ.